તેમજ રાતે ભવ્યાતિ ભવ્ય સંતવાણીના કાર્યક્રમ રાખીએ છીએ। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવે છે બધાને જય માતાજી, જય દ્વારકા। તો ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આજે અમારા ગામમાં પાયસમ છે અને બહુ મોટું આયોજન કરેલું છે। તો ખાસ વિડીયો એના માટે જ બનાવવાનો છે। વગદાણાથી લઈને આવ્યો છું ને, ત્યારે વાગી જાય, અત્યારે 12 વાગી જાય। ફટાફટ મોડું પીરાવીને ના આપણે જય સમય દાદા બહુ મોટું આયોજન છે। અત્યારે બટુક ભોજન છે, ખાનના કથા છે અને સાંજે સંતવાણીનો કાર્યક્રમ। તો ભાઈ આવું મોટું આયોજન રાખેલું છે, તો ખાસ લઈને વિડીયો બનાવી નાખ્યું। ફોન બનાવ્યો તો આપણે આજ પાછો ઓણો બનાવીએ। તો વિડીયોમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો અને બતાવીએ કે આજનો કાર્યક્રમ કેવો છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહો અને બને એટલો વિડીયો શેર કરજો સેદડા વાળા। ચાલો ફટાફટ આપણે નીકળીશ। બાપા સીતારામ। તો મિત્રો, આજના આપણે શર્માયા દાદા વિશે બે શબ્દ છે અને શું ઇતિહાસ છે અને કેટલા સમયથી હાલે છે એ આપણે દાદા બે શબ્દ છે। જય શરમાળિયા દાદા, જય સેદડા શોકવાળીમાં। શરમાળિયા દાદા મિત્ર મંડળ અને સેદડા ગામ સમસ્ત આપણે આ શરમાળિયા દાદાના સાનિધ્ય ભવ્યાતિ ભવ્ય હતી। ભગવાનની પૂજા, બપોરનું બટુક ભોજન અને સાંજની 3 વાગ્યાની સત્યનારાયણ ભગવાનની કથા, તેમજ રાતે ભવ્યાતિ ભવ્ય સંતવાણીના કાર્યક્રમ રાખીએ છીએ। નામી અનામી કલાકારો અહીં સંતવાણી કરી ગયેલા છે। શરમાળિયા દાદા મિત્ર મંડળ અને સેદડા ગામ સમસ્ત આજથી 50 વર્ષ પહેલાની વાત છે, જ્યારે સેદડા ગામમાં સરપંચના બહુ કિસ્સા હતા, કારણ કે માણસોને નાગ કરડવાના બહુ કિસ્સા હતા। ત્યારે જે સાઈમોલા હતા એણે કીધું કે ભાઈ તમારા ગામમાં એક નાગ દાદાનું મંદિર છે અને એની પાછળ આજુબાજુ ખડ ને ઉકળા ને બધું એવું જામી ગયેલું છે, ત્યાં એ બધું સારું કરી અને દાદાની પૂજા કરો, જેથી આ ગામમાં સરપંચના કેસો નહીં બને। આવું ગામ લોકોને ખબર પડવાથી ગામ લોકો બધા ભેગા થઈ અને શરમાળિયા દાદાના સાનિધ્ય બધું સાફસૂફ કરી અને 50 વર્ષથી દાદાની સેદડા ગામ સમસ્ત તથા શરમાળિયા મિત્ર મંડળ
દાદાનું અહીંયા કાશમ નાગપંચમીનો ઉત્સવ આપણે ભવ્યથી ભવ્ય ઉજવીએ છીએ અને જેદુનું દાદાનું પૂજન કર્યું તેદુથી આ સેદડા ગામમાં કોઈ પણ સર્પદંશનો એક પણ કિસ્સો બન્યો નથી. એટલી દાદાની મહેરબાની છે, ભગવાનની એટલી દયા છે. તો સેદડા ગામ સમસ્ત તથા સરમાળિયા મિત્ર મંડળ નાગપંચમીનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ઉજવીએ છીએ. કારણ કે 25 થી 30 મણનો તો આપણે બટુક ભોજનમાં પ્રસાદ વાપરીએ છીએ, બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ અને સંતવાણી આવા ધાર્મિક કાર્ય કરી અને આ કાર્યક્રમ સમસ્ત ગામ એક મન થઈ અને બધું કાર્ય ઉજવે છે. આવું દાદાની દયાથી સેદડા ગામમાં આવા કાર્ય થઈ રહ્યા છે. બોલો સરમાળિયા દાદાની જય. ભજનમાં જઈએ ત્યારે કારના ચાલુ થઈ ગયા છે, આપણે હજી ગયા નથી.
moments later. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ વાડી ને ઉજાગરો હતો એટલે કે રાતે વિડીયો બનાવ્યો. ખાસ કરીને તો વિડીયોમાં એટલું જ હતું અને બીજું જણાવવાનું કે ગામના ભાઈ સપોર્ટ કરો તો આગળ આવે એક ભાઈ તમારા લીધે તમારા ઉપર જ છે. તો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ભાઈ તમે જેટલા સપોર્ટ કરશો ને એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખશું અને ડેલી બ્લોગ બનાવીશું. ખાસ કરી તો એ જ જણાવવાનું હતું તો ભાઈ સપોર્ટ કરો અને વિડીયો પસંદ આવે ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ સીધા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકા.